બોલવાનું એમ, કારણ કે વ્યવહારમાં તો આપણે લગભગ વ્યવહારમાં ડખો કરવા ટેવાયેલા જ હોઈએ છીએ. ડખો દખલ હે દાદા કરવાની પરમ શક્તિ આપો. ડખો દખલ કોને કહેવાય? એટલે ક્યાં કયા સ્ટેજે ત્યાં ડખો થતો હશે મોક્ષના માર્ગમાં એમ? પરિણામ વાળા ભાગમાં પ્રશ્ન કરવો. શું કીધું? પરિણામ વાળા ભાગમાં પ્રશ્ન કરવો, અસ્વીકાર થવો અથવા તો ખોડ કાઢવી, એ બધું ડખો દખલ છે. અચ્છા, એટલે એ કોમન સેન્સ એટલી નહીં હોય એ વખતે કે શું જ્ઞાન સમજ્યા નથી. જ્ઞાન સમજ્યા નથી. જ્ઞાની પુરુષે જયારે એવું કહ્યું હોય કે મન વચન કાયા પર છે અને પરાધીન છે, અવસ્થા માત્ર કુદરતી રચના છે જેનો કોઈ બાપોય રચના નથી અને તે વ્યવસ્થિત છે. હવે જો આ વાતને યથાર્થ સમજી ગયા હોય આપણે, તો કોઈ પણ અવસ્થામાં આપણે પ્રશ્ન ઉભો ના થાય, આવું શા માટે, આમ કેમ કર્યું, આમ નહીં આમ કરવું જોઈએ. એ જે ક્વેરી ક્વેશ્ચન ઉભા થાય છે બીકોઝ ઓફ પેલું જે જ્ઞાન આપેલું છે ને એ હજુ પરફેક્ટ ફિટ થયું નથી. એટલે આપણે એટલે ડખો દખલ કહેવાય. એ પ્રમાણેની સૂઝ લઈને જ નથી આવે કે મોક્ષ માર્ગમાં આપણને શું શું હેલ્પફુલ છે. એટલે આપણે જે જ્ઞાની પુરુષ જે આપણને વચન કયા હોય એ પ્રમાણે જ આપણે ફોલો કરવું. આપણે એ સમજીને કરવાનું ને, સમજીને. હા, એ પ્રમાણે સમજીને. એમને કહેલા વચનો ખાલી શબ્દોના અર્થથી નહીં સમજવાના, એના મર્મથી સમજવાના. એના મર્મથી સમજવાના. મર્મનો મતલબ કે આ વાક્ય પાછળનો અંતરાશય શું છે, અર્થ નહીં, અંતરાશય. કેમ આવું કીધું? ડખો દખલ ન કરવાની શક્તિ આપો તો આપણે તો કઈ કરી શકીએ એમ છે નહીં. તો આવું કેમ કીધું? તો કે ડખો દખલનો મતલબ પરિણામના ભાગમાં પ્રશ્ન ઉભા કરવા, પરિણામને ન સ્વીકારવું અથવા પરિણામમાં ફેરફારનું મહત્વ કેવું કે આમ નહીં પણ આમ હોય તો સારું, પણ એ કોઈના હાથમાં છે નહીં. ત્યારે જ્ઞાની પુરુષે કીધું કે જે સંજોગો આવ્યો એને એઝ ઇટ ઇઝ વિધાઉટ કમ્પ્લેન અને ક્વેશ્ચન સ્વીકારવું, એનું નામ ફાઇલનો સંભાવ્ય નિકાલ. શું કીધું? ફાઇલનો સંભાવ્ય નિકાલ. એઝ ઇટ ઇઝ, એઝ ઇટ ઇઝ, જેવો છે તેવો સ્વીકાર કરી લેવાનો, કોઈ પણ જાતની કમ્પ્લેન ને ક્વેશ્ચન કર્યા વગરનું પાયણું કોણ. એટલે એક વખત પહેલા શ્રદ્ધાથી તો શ્રદ્ધાથી, પણ પછી આપણે એને ફોલો જ કરવું જ જોઈએ. પણ પછી સિદ્ધાંતથી સમજી લેવાનું. ભલે બિગિનિંગમાં શ્રદ્ધાથી શીખવાનો વાંધો નહીં, પણ છેલ્લે સિદ્ધાંત ઉપર આવવું પડશે, કારણ કે શ્રદ્ધાથી સ્વીકારેલું લાંબુ ટકશે નહીં. બરાબર. શું કીધું? લાંબુ ન ટકે એમ. એટલે પછી પેલું એટલું સહજ થઈ જાય કે પછી આપણે એ વસ્તુને ઇઝીલી જ્યારે બી એ ઉદય કર્મ આવે તો આપણે એને સરળતાથી એનો નિકાલ કરી શકીએ. બસ 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 બસ. એટલે આ તમને ખ્યાલ આવે એમ. અચ્છા, સમજાય? કારણ કે વ્યવહારમાં તો લગભગ ડખો થતો જ હોય છે. પરિણામ વાળો ભાગનો ડખો જુદો અને આપણને જ્ઞાન દ્રષ્ટિથી દેખાય એ જુદો. કારણ કે આપણી સંકલ્પ વિકલ્પ ક્રિયાવાળા ભાગમાં ડખો થાય એનો વાંધો નથી, એ પરિણામ વાળો ભાગ છે. પણ દ્રષ્ટિમાં ડખો હોવો જોઈએ નહીં, દ્રષ્ટિમાં સ્વીકાર હોવો જોઈએ, સ્વીકાર ભાવ જ હોવો જોઈએ. કારણ કે દ્રષ્ટિમાં તો પરિણામ જ જે આવવાનું છે તે જ આવ્યું છે. એ કદાચ આજની બુદ્ધિને પસંદ હોય કે ના પણ હોય, આજના અહંકારને સ્વીકાર્ય હોય કે ના પણ હોય, પણ હિસાબ આ જ છે. એટલે વ્યવસ્થિત, અને એના માટે કોઈ જવાબદાર નથી. સમજાય છે? એટલે પછી આ ડખો દખલ ના કહેવાય, સ્વીકાર કરીએ એટલે સ્વીકાર કહેવાય. સમજાય છે મારી વાત? હા, એટલે એનું કારણ છે ને કે આપણે જે જ્ઞાનનો ઉપયોગ જે રીતે થવો જોઈએ એ રીતે એક્ઝેક્ટ થતો. સમજાય છે? જ્ઞાન મળી ગયું ખરું, પણ જ્ઞાનનો જે મર્મ છે, જ્ઞાની પુરુષે આપેલા જ્ઞાનનો મર્મ, એ મર્મ સાથે ઉપયોગ થાય તો ચોક્કસ એનો અનુભવ થાય જ. સમજાય છે? આ બધા બહુ સામાન્ય વસ્તુઓ છે. કેવી છે? સામાન્ય વસ્તુઓ છે, પણ શું જેટલી જાગૃતિ એટલું એક્ઝેક્ટનેસ આવે.
જેટલી જાગૃતિ ડલ એટલું એક્ઝેક્ટનેસ ના આવે. એટલે પહેલાની એટલી સૂઝ નહીં લઈને આયા હોય કે એવું બની શકે. કઈ કોમન સેન્સ નહીં હોય કે કોઈ આવરણ હશે એવા, એટલે તરત આપણને પછી એ વખતે શ્રદ્ધાથી જ જવું પડતું હોય છે ઘણી વખત. પણ પહેલા તો બધાને એવું જ હોય, જેનું ડેવલપમેન્ટ ઓછું હોય એ બધી વ્યક્તિઓએ પહેલા તો જ્ઞાની પુરુષની વાત શ્રદ્ધાથી સ્વીકારી અને શ્રદ્ધાથી જ ફોલો કરવાની હોય. ધીમે ધીમે એની અંદરથી સમજણ ખીલતી જાય, સૂઝ ખીલતી જાય, સિદ્ધાંત સમજાતો જાય, એમ એમ એની જે સમજણ એક્ઝેક્ટ થતી જાય, એની દ્રષ્ટિ પરફેક્ટ થતી જાય. બરાબર, ખ્યાલ આવી ગયો ને? પછી હું સ્વીકારું છું એવું ના લાગે. એને એમ લાગે કે કારણ કે મારે આ સંજોગનો કાયમી ઉકેલ કરવો હોય તો આ એક જ રસ્તો છે, સમભાવે નિકાલ. પછી પ્રકૃતિને ગમતું હોય કે ના ગમતું હોય, આ એક જ ઉપાય છે, કાયમી ઉકેલ. શું કીધું? કાયમી ઉકેલ. કે જે બને તેને જેમ છે તેમ સ્વીકારવાનું. કેવું? જે બને એને જેમ છે એમ સ્વીકારવું. એટલે કાયમી ઉકેલ, પછી કોઈ વિકલ્પ નહીં. સમજાય છે? બધાને આવું જ થાય. તમામ મહાન પુરુષોને આ જ હોય. સમજાય છે ને? જીતુભાઈ, ભાવનગર. તમારું પૂજ્ય શ્રી જય સચ્ચિદાનંદ. સાકર ગળી લાગે તેમાં કોને કોને કોનો અનુભવ થાય છે? સાકર ગળી લાગે તેમાં કોને કોનો અનુભવ થાય છે? સમજાય છે? જેને કડવાનો અનુભવ છે એને જ ગળપણનો અનુભવ છે. શું કીધું? આત્માને કડવાનો અનુભવ નથી, માટે ગળપણનો અનુભવ નથી. અને જરૂર પણ આપણને દુઃખ ના ગમતું હોય એનો અનુભવ પછી, એટલે આપણને સુખ ગમે છે એનો અનુભવ થાય. પણ જેને સુખ અને દુઃખ બે બંધન લાગે એને બે માંથી એકેમાં સુખ દુઃખ નો અનુભવ થાય નહીં, હિસાબનો અનુભવ થાય. શું થાય? હિસાબ. ગમતો સંજોગ છે તે હિસાબ, ના ગમતો સંજોગ છે તે હિસાબ. બે માં હિસાબ જ દેખાય. જ્ઞાનીઓને બધામાં હિસાબ દેખાય. એટલે લાઈક ડિસલાઈક ના હોય. શું ના હોય? વિવેક હોય. શું હોય? વિવેક હોય, પણ લાઈક ડિસલાઈક ના હોય. એટલે સાકર ગળી છે, ગળી લાગે તેમાં કોને કોનો અનુભવ થાય છે? આ હું એમ કહું કે હું જેલમાં છું, લોખંડની જેલમાં પુરાયેલો છું, અને હું ઘરની અંદર પુરાયેલો છું, બેડરૂમની અંદર. આ બંને બિલીફ જ છે. ઘરની એકે દિવાલો મારી અંદર નથી અને જેલના એકે ઝાંપા મારી અંદર નથી, પણ બે માં અનુભવ જુદા છે. બે માં અનુભવ તો કે કેમ? એ સાયકોલોજી, વ્યવહાર જ્ઞાન. કયું જ્ઞાન? હું જેલમાં છું તે વ્યવહાર જ્ઞાન, અને હું ઘરના બેડરૂમમાં છું તે વ્યવહાર જ્ઞાન છે. હું બંધાયેલો છું તે વ્યવહાર જ્ઞાન છે, ને હું મુક્ત છું તે વ્યવહાર જ્ઞાન છું. બંધનના આધારે મુક્ત એ વ્યવહાર જ્ઞાન છે. હું મુક્ત છું સ્વભાવથી એ સનાતન જ્ઞાન. સબ્જેક્ટ ટુ મુક્તિ જે છે ને એ વ્યવહાર જ્ઞાન છે. શું કીધું? હું કોઈ જગ્યાએ ફસાયેલો હોઉં અને એમાંથી છૂટું અને જે મુક્તાની અનુભૂતિ થાય એ આત્માની અનુભૂતિ નથી. એ સબ્જેક્ટ ટુ છે. એમ મને લાગ્યું કે આ કડવું છે એનો અનુભવ થયો, ખ્યાલ આવ્યો કે આ મીઠું છે એનો અનુભવ થયો. પણ જ્ઞાનીનું કહેવાનો મતલબ અહીંયા શું છે કે જે વસ્તુ અનુભવ ગમ્ય છે, શું કીધું? એ વસ્તુ શબ્દ ગમ્ય નથી. શું કીધું? જે વસ્તુ અનુભવ ગમ્ય છે એ વસ્તુ શબ્દ ગમ્ય નથી. એટલે કે ગળી ગળપણનું વર્ણન લાખ દાખલા આપીને કરો. શું કીધું? ગળપણનું વર્ણન કે પેડા જેવું ગળપણ, સાકર જેવું ગળપણ, ચા જેવું ગળપણ, એવા લાખ દાખલા આપીને તમે એનું વર્ણન કરો, પણ જ્યાં સુધી લાખમાંથી એક વસ્તુ ખવડાવવું નહીં ત્યાં સુધી ગળપણ એટલે શું એને સમજાય. ગમે એટલી વ્યાખ્યા કે દાખલા આપો
કારણ કે ઘડપણની વ્યાખ્યા કોણ કરે? તમે આપણું પેડા જેવું કરવું, ચા જેવું ઘડ્યું, પણ એને કશું ખાધું જ નથી તો કે ખબર પડે? દાખલા બધા ગમે એટલે આપો. એક વખત જયારે ઘડપણ વાળી વસ્તુ ખાય પછી ખ્યાલ આવે કે ગળ્યું એટલે શું. એવી રીતે આત્માની વાત કરીએ કે મુક્તિ એટલે શું? મુક્તિ એટલે મુક્તિ પામવાનું છે કે મુક્તિ અનુભવવાની છે? હવે જો આપણે પામવા જઈએ છીએ તો રિલેટિવ સબ્જેક્ટ છે. હું આનાથી છૂટું માટે મુક્ત, એ તો રિલેટિવ વસ્તુ થઈ ગઈ. હું મુક્ત છું એને અનુભવવાનું છે. હું બંધાયેલો, પ્રકૃતિ બંધાયેલી છે ઉદય કર્મને આધીન, પણ આત્મા બંધાયેલો છે. તો આત્માને કેવી રીતે મુક્તિનો અનુભવ થાય? જે બંધાયેલો નથી એને મુક્તિનો અનુભવ કેવી રીતે થાય? સમજાય છે? અહીંયા બંધન છે માટે મુક્તિનો અનુભવ છે. વ્યવહારમાં અહીં તો બંધન છે નહીં, તો મુક્તિનો અનુભવ કેવી રીતે થાય? તો કે આત્માને ક્યારેય મુક્તિનો અનુભવ થતો, કારણ કે મુક્ત છે. પણ હું આત્મા છું એવી જેને બિલીફ છે, સમ્યક બિલીફ, શાયક બિલીફ અને પછી અનુભવ, એને આ બંધનોમાંથી મુક્તિનો અનુભવ થાય છે. જો પાણું ખોલી ગયું, બસ બસ બસ. એને બંધનમાંથી મુક્તિનો અનુભવ થાય છે, આત્માને નહીં. આત્માને બંધનની કે મુક્તિના અનુભવની જરૂર, એ તો મુક્ત જ છે, એટલે મુક્ત કરવાનો નથી. સમજાય? મારી વાત સમજાય છે બધાને? એટલે આત્માને મુક્તિના અનુભવની જરૂર છે જ નહીં. જે બંધાયો છે એવું જેને ભાન છે. પછી એ બંધનની શ્રેણી આવી. શું આવી? સંજોગોથી બંધાયો, વ્યક્તિઓથી બંધાયો, સાધનથી બંધાયો, જન્મ મરણથી બંધાયો, રાગદ્વેષથી બંધાયો, કસાયોથી બંધાયો, અજ્ઞાનથી બંધાયો. આ બંધનના બધા પ્રકારો છે. હવે કે છે કે આ બધું હોવા છતાં પણ મને બંધનનો અનુભવ ના થાય, એનું નામ મુક્તિનું જ્ઞાન. એનું નામ મુક્તિનું, પણ એ આત્મા નહીં, એ આત્મા નહીં, પણ બંધનમાંથી મુક્ત થવાનું જ્ઞાન. સમજાય છે? હવે તો કે પણ આ જ્ઞાન શું હેલ્પ કરે? તો કે બંધન રીતે સમજાયું, બંધનનો મુક્તિનો અનુભવની પ્રક્રિયા આપણને ખબર પડી, એના આધારે નવા બંધનના કારણો સેવીશું નહીં, એ લાભ. સમજાય છે? નવા બંધનના કારણો સેવીશું નહીં, એ આપણું પુરુષાર્થનું. હવે નવા બંધનના કારણો ના સેવાય તો નેક્સ્ટ બર્થ કેવો આવે? એવા બંધનો આવે નહીં જે આજે અનુભવીએ છીએ તે. એના કારણે તમે આ બંધનના સ્ટેપથી ઉપર આયા. શું આયા? એટલે હવે તમારે આ બંધનમાંથી છૂટવાનું નથી. હવે જે સંજોગો લાયા છો એ સંજોગોની અંદર વિતરાગ ભાવે રહી અને સંભાવે નિકાલ. એટલે કારણોનો અંત, કારણોનો અંત એ જ આત્માનો અનુભવ. કારણોનો અંત. હવે ભગવાન મારે કોઈ કારણ નથી, કોઈ બીજ નાખવાના નથી. સમજાય છે? એટલે છેલ્લમ છેલ્લું જયારે કેવળ દર્શન જે અવતારમાં થાય એ અવતારમાં જ કેવળ જ્ઞાનનું બીજ પડે. એટલે કેવળ જ્ઞાન રેડીમેડ છે. કેવું છે? કેવળ દર્શન સુધી મહેનત છે. ક્યાં સુધી છે? સમજાય છે? કેવળ જ્ઞાનમાં મહેનત નથી, એ તૈયાર રેડીમેડ છે. કેવળ દર્શન સુધી મહેનત છે. એટલે પુરુષાર્થ કેવળ દર્શન સુધી જ છે. ક્યાં સુધી છે? કેવળ જ્ઞાનમાં પુરુષાર્થ છે જ નહીં ને. એટલે આવું છે. એટલે દાદા એ મૂળ બિલીફ અહીંયાથી આપણી જે તોડી આપીને બીજ જે અંદર આપણે ઉગાડ્યું કે ભાઈ પહેલા તો આ દેહથી જ તું જુદો છું, એટલે ત્યાંથી જ આપણને જે મુક્તિનો અહેસાસ કરાવડાવ્યો એમણે. નહીતર તો આપણે જ્યારે મરીએ ત્યારે એ આત્માને શરીર બંને છૂટા પડે. અહીંયા આપણને જ્ઞાની પુરુષે એમનામાં જ બંને જીવતા જ છૂટા પાડી આપ્યા. એટલે હવે એક દિવસ તો આ ઝાડ પડી જ જવાનું એમ. એ તો સ્વભાવથી જ પડવાનું છે.
પણ ઝાડ પડે જાગૃતિ પૂર્વક નું જાય છે કે કર્મ ને એમ ઝાડ પડે એ તો બરાબર છે કે એનો અંત આવવાનો છે, પણ ઝાડ પડે એની સાથે સાથે ઝાડ ઊભું રહેવાના કારણો અંત આવે એ મહત્વનું છે. હા, એટલે અંદર હવે એ જ તરફ જઈ રહ્યા છે કે બીજ આપીને પેલી મેઇન બિલીફ પુરુષાર્થ અહીંયા આગળ છે કે તું આ છું જ નહીં એમ. કારણ કે અજ્ઞાનીને જન્મ મરણ તો છે જ, જ્ઞાનીને જન્મ મરણ છે, એટલે એ બંને વસ્તુ બંનેમાં કોમન છે. મહત્વની વસ્તુ એ છે કે નવું સર્જન એવું ના આવે કે જે આપણા માટે મુક્તિ માટે બંધનરૂપ હોય. એટલે આ શું મોહ ઉપર ઘા કર્યો કહેવાય કે આ મુક્તિ માટેનો મોહ ઉપર જ મુખ્ય એમ કે મિથ્યાત્વ મોહ એ જ બધી અજ્ઞાનતાનું જળ મોહ છે ને. બધી અજ્ઞાનતા આઠે કર્મનો રાજા કોણ? મોહ. એ મોહને કારણે તો આટલા બધા નુકસાન માણસ ભોગવવા તૈયાર થાય છે સાહેબ. ના સમજાયું? અહંકાર દર્શન મોહ. આ મન વચન કાયાથી ભોગવીએ તે ચારિત્ર મોહ અને અજ્ઞાનતાથી ભોગવીએ તે દર્શન મોહ. એ દર્શન મોહ થી નવા કર્મ બંધાય અને ચારિત્ર મોહ એટલે પરિણામ વાળો મોહ. પરિણામ વાળો લઈને આવેલા છે તે. અને દર્શન મોહ એટલે ચાર્જ મોહ જેનાથી નવા જન્મનું સર્જન થાય. અને ચારિત્ર મોહ એટલે ગયા અવતારનો મોહ લઈને આવ્યા છે એ અત્યારે ઉકલી રહ્યો છે. એટલે અત્યારે ધારો કે ઉદયમાં કોઈ અપમાન કરતું હોય તો આપણને તરત જુદું જ લે કે આ પાટિયાને કે છે અને હું અંદર જોનારો ને જાણનારો શુદ્ધ આત્મા છું, મારો હિસાબ પૂરો થાય છે એમ. બરાબર છે. એટલે હવે એક્ઝેક્ટ પેલું એવી રીતે કર્મ પૂરું થાય છે એમ અને અંદરમાં જાગૃતિ રહે છે એમ કે હું આ જોનારો ને જાણનારો જ છું એમ અંદર. કારણ કે કળિયુગમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આપણે બધા કર્મો જે છે વ્યક્તિઓ સાથેના એ બધા ચીકણા લઈને આવ્યા છે. કેવા લઈને આવ્યા છે? ચીકણા જ છે. એટલે આસાનીથી ઉકલે તેવા નથી. એની અંદર એમાઉન્ટ નો પ્રશ્ન નથી, ચિકાસ નો પ્રશ્ન છે. શું કીધું? બહુ ચીકણા છે. આપણા હસબન્ડ કે ને તો પીપળું ભરીને ચા આપીએ પણ રોજ કચકચ કરે ના ચાલે. ના સમજાયું? પણ આપણા કર્મો કેવા છે? રોજ કચકચ કરે એવા. પીપળું ઝાડ આપી નિકાલ થતો હોય તો કે એક વર્ષે એકવાર ભરી આપીશ, અપિયા કરજો. શું કીધું? એક વર્ષની શાંતિ. પણ ના, એવું નથી. રોજ પીવાની, રોજ બનાવવાની ને રોજ કચકચ કરવાની. આવા હિસાબ છે. એટલે ચીકણા કહેવાય. શું કહેવાય? મારી વાત સમજાય છે? આવું છે. એટલે કલિકાળમાં આવ્યા છે એટલે એવા કર્મો લઈને જ આવ્યા છીએ એમ કે એવા જ બાંધતા આવ્યા છીએ. એટલે હવે જો જાગૃતિ ન રાખીએ તો છઠ્ઠા આરામાં તો એનાથી બી ભયાનક અહીંયાથી કર્મો બાંધીને જઈએ. ચીકણા કર્મો એટલા માટે છે કે આપણે જે ભરેલા ત્યારે ચિકાસ હતી. એમાં શું હતી? ચિકાસ હતી. ભોગવટાનું પ્રમાણ ઓછું છે પણ ચિકાસનું પ્રમાણ વધારે છે. સમજાય છે? એટલે એ આપણને કષ્ટ આપીને જાય. શું આપીને જાય? કષ્ટ આપીને જાય. એટલે ઉકલવાના ખરા પણ આસાનીથી ના ઉકલે. આપણને હલાય નાખી. શું કરી નાખે? હલાઈ નાખે. સમજાય છે? ગામડામાં રહેતા હોય ને પછી આપણા હસબન્ડને કીધું કે 6 વાગે જમવા આવી જજો, રોજ ભલે 7 વાગે આવો છો, મારે બહાર જવાનું છે. સારું કે છે. એ તો મગજમાં રાખ્યું હોય 6 ની જગ્યાએ 6:15 થાય, 6:30 થઈ જાય તો આપણે કેટલા ઊંચા નીચે ના થઈ જાય. અને એને ખ્યાલ હોય કે 5 કલાકમાં કઈ ખાટું મોડું થઈ જવું. આવી લાઈફ સ્ટાઈલ હોય. ખ્યાલ આવી ગયો? અને શહેરમાં 6 વાગી જાય ત્યારથી ઘડિયાળ સામે જ નજર હોય. એટલે 5:10 થઈ ગઈ એટલે અહીંયા 10 વખત ઉકળી ગયું હોય. ના સમજાયું? અને પછી જયારે આવે ત્યારે બરાબર અગ્નિ તૈયાર જ હોય. ખ્યાલ આવ્યો? પેલા ફાયર બ્રિગેડ તૈયાર લઈને આવે તોય અગ્નિ તૈયાર જ હોય. જલ્દી ઓલવાય નહીં. તમને કીધેલું 6 વાગે, હું ક્યારની રાહ જોઉં છું કે છે. 10 મિનિટ ઉપર થઈ ગઈ કે છે. ઘડિયાળની કે તારી? પણ એ રહી શકે નહીં બુદ્ધિશાળી માણસો ને. એટલે ગામડાના હોય તો ડાયજેસ્ટ કરી જાણે આવા સંજોગોને. શહેરમાં આવું બને નહીં. સમજાય છે? એટલે આને ચીકણા કર્મો કહેવાય. કેવા કહેવાય? ચીકણા. ભારે નહીં પણ કેવા? ચીકણા. વાતમાં કશું જ ના હોય પણ ચિકાસ બહુ હોય. સમજાય છે મારી વાત? એટલે આજે મોટા ભાગના ઘરોની અંદર મધ્યમ વર્ગમાં ખાસ કરીને નેસેસિટીના જે પ્રશ્નો ભૂતકાળમાં હતા
રેશનિંગમાંથી લાઈનમાં ઉભા રહીને જે ઘઉં ચોખા ખાંડ ખાવી પડતી હતી એવા સંજોગો અત્યારે કોઈને નથી. બરાબર છે. એટલા તો ભૌતિક રીતે સુખી થઈ ગયા છે ભારત વર્ષના લોકો. મિડલ ક્લાસની વાત કરું છું. બરાબર છે. હવે પ્રશ્નો એ નથી, હવે પ્રશ્નો ચિકાસના છે. શું છે? સમજાય છે? થોડા રીચ થયા ને આપણે, એટલે પ્રશ્નો હવે ચિકાસના છે, નેસેસિટીના નથી. પેલા ચોઈસ નથી. એક જ ઘરમાં મોટી વ્યક્તિ પુસ્તક ભણે ને તો ઘરમાં પછી હાથે હાથ જણા એ ચોપડીઓ ભણે. ફાટે નહીં, બાઇન્ડિંગ કરાય કે નહીં એની ચલાયા કરવાની. કપડામાં ઉપરથી નીચે ચાલ્યા જ કરે બધાને. ચોઈસ નથી અને સિલેક્શન નતું. શું નતું? આજે તો પોતાના કપડા પોતે 6 મહિના પછી ના પહેરે. શું કીધું? બીજાની વાતો જવા દો કે હવે આ તો જૂનું થઈ ગયું, સારું લાગતું નથી, એકનું એક શું પહેરવાનું કે છે. સમજાય છે? આ બધી એટીટ્યુડ કેમ આવી કે આપણે નેસેસિટી કરતા વધારે મળ્યું આપણને. શું છે? અને પછી આ બધી વસ્તુઓ ચિકાસ ઉત્પન્ન કરે છે. એમાં બહુ જ એક્યુરેટ થવા જાઓ ને એટલે ચિકાસ ઉત્પન્ન થાય. એક જ્ઞાની પુરુષ કહે છે કે ભાઈ આમાં હળવા રહેવું, બહુ ચિકાસ ના કરવી. શું ના કરવી?